ધાંગધ્રા હળવદ રોડ પર આવેલા રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ધાંગધ્રા શહેર હળવદ રોડ પર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં ગુરુવારે બપોરે પ્રકાશભાઈ પટેલના રહેણાંક મકાનમાં આગ લાગી હતી। રસોડામાં ગેસ સિલિન્ડર લીકેજ થવાને કારણે લાગેલી આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। આગની શરૂઆત મકાનના રસોડામાંથી થઈ હતી। જોતજોતામાં આગે સમગ્ર મકાનને લપેટમાં લઈ લીધું હતું, જેના કારણે આજુબાજુના રહેણાંક મકાનોના પાડોશીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ધાંગધ્રા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી। ત્યારબાદ પીજીવીસીએલના કર્મચારી ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ધાંગધ્રા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે 2 થી 3 કલાકની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। આગ પર કાબુ મેળવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવા છતાં આગને કારણે મકાનની તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી, જેનાથી મોટું નુકસાન થયું છે। બાસિત શેખ, ધાંગધ્રા।